હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે જવાના છે બહાર, તો મારા બ્લોગમાં બનાવી લેજો. આજે આપણે ક્યાં જવાના તે તમને આગળ બતાવશું. તો હવે આપણે બહાર જઈએ છીએ. આપણી ધનવેલ છે, અહીં તુલસીમાં છે, અને આ સૂર્યનારાયણ છે. બગલા છે, પાણી અને બગલા, કેવો સરસ નજારો છે અત્યારમાં. આપણે બાવળિયાળી પહોંચી ગયા છીએ. હવે તમને બાવળિયાળી દર્શન કરાવશું. આ ગેટ છે પાછળ, આપણી પાછળ, અને આ મંદિર છે. સરસ મંદિર છે. જો નગારો છે પેલાનો. આ બાજુ નવું નિર્માણ થાય છે. બાવળિયાળી દર્શન કરી લીધા છે, અને હવે આગળ જાય છે. હવે આગળ આપણા વિડીયામાં બન્યા રહેજો. હવે ક્યાં દર્શન કરાવું તમને તે મારા વિડીયામાં તમે બન્યા રહેજો. જે આપણે આજ દર્શન કરાવવાના છે બધે જાય ત્યાં. આ બાવળિયાળી મંદિર છે, આપણે દર્શન કરીને આવી ગયા છીએ. પચ્ચમ ગઢાચાર્યે સ્વાગત કર્યું. આપણે પચ્ચમ પહોંચી ગયા છે. હવે પચ્ચમ આપણે દાદાના દર્શન કરાવશું, તો મારા બ્લોકમાં બન્યા રહેજો. આપણે આ પચ્ચમ છે, આ બાજુથી આપણે આવ્યા હતા. ગામથી ઘણું આઘું છે પચ્ચમ, ગામથી ઘણું અંદર છે. અને હવે આપણે દાદાના દર્શન કરશું. પચ્ચમવાળા દાદાના દર્શન કરી લેવા. બધા દર્શન કરી લેજો. હવે આપણે દાદાના દર્શન કરશું. હવે આપણે દર્શન કરીને આવી ગયા છીએ. આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે, અને ધ્રુવ મારે હારે આવ્યો છે. હાંડિયા જોતા જોતા અને મોજ હાંડિયા લેતા આપણે
આપણે હવે પાછા આગળ બન્યા રહેજો વિડીયોમાં. જે દર્શન તમને કરાવવાના છે નવા વર્ષના આપણે બધે દર્શન કરીએ છીએ. પાણી અંદર હનુમાન દાદાની મૂર્તિ છે. આપણે કેરિયાણી પહોંચ્યા છીએ. આ બાજુ મંદિર છે. બે કોરા હાથી છે આવા. અને આગળ કરતા તે શંખ ફેલાવે છે. આગળ કરતા શંખ આવે છે. હવે આપણે તમને કેરિયાણી હનુમાન દાદાના દર્શન કરાવશું. તો મારા બ્લોકમાં બન્યા રહેજો. હવે આપણે દાદાના દર્શન કરાવશું તમને. આગળ કરતા તોરણ બાંધેલા સાવા. અહીંથી તોરણ બાંધેલા. અણકોટ ધરેલો છે દાદાને. કેક છે ને અણકોટ છે. અણકોટના દર્શન કરી લેજો. બધા અણકોટના દર્શન કરી લેજો દાદાના. આપણે દાદાના દર્શન કરી લીધા છે. તેમ બધા દાદાના દર્શન કરી લેજો. આ હનુમાન દાદાની મૂર્તિ છે. બધા ફોટા પટાવે છે તેની પાસે. આ બાજુ છે જંગલના પ્રાણી છે બધા. આ બાજુ બધા પક્ષી છે. મોર છે, સિંહ છે, જીરાફ છે. આ બધા પક્ષી છે. ઓલપા છોકરાઓ રમે છે. આ ગાડું છે. આવું ગાડું છે અહીંયા. પછી અહીંયા કાંઈક સપ્તાહ બેઠી હોય એવું લાગે છે. આ બાજુ સપ્તાહ હોય છે. હનુમાન દાદા છે. આ મંદિર છે. આપણે મંદિરના પાછલા ભાગમાં છીએ. કોઈ પણ આવો તો છોકરાઓને અને બધાને મજા આવે તેવું મંદિર છે. કેવું સરસ મંદિર છે. આ બાજુ ઘનશ્યામ મહારાજ છે. આવું કાંઈક બેહવાની બાકડાને એવું છે. આ બાજુ મંદિર છે. આ બાજુ રાધા કૃષ્ણ છે. પાછળ ગાય છે. પછી ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે. ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે. કાંઈક આવું છે. આ પાછળ આપણે ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે. આ કેરિયાણી મંદિર છે. તમે જોઈ શકો છો. આપણે મંદિરની આ બાજુ છે. આ બાજુ આવા દ્રશ્ય છે. અને આ બાજુ આવું છે. મંદિર છે. આપણે મંદિરના દર્શન કરીને આવ્યા છીએ. આમ સપ્તાહ બેઠી છે. આપણે સપ્તાહમાં બેઠું નથી. આપણે જે આગળ આપણે દર્શન તમને બધાને કરાવવાના છીએ. તો આપણે હવે નાની જઈ. આ બાજુ શંખ છે. પાછળ હાથી છે. ગેટમાં ગરતાઓ હાથી ને એવું આવે છે. આ બાજુ છે. આપણે ગરતા તે હાથી ને એવું આવે છે. અને આપણે આ પાછળ આપણે ગેટ દેખાય ત્યાંથી આવ્યા હતા અંદર. આ કેરિયાણી મંદિર છે. બહુ સરસ મંદિર છે. આપણે દર્શન કરી લીધા છે.
હવે આપણે આનથી તે આગળ દર્શન કરવા જાહું તો મારા બ્લોકમાં બના રહેજો. આપણે અહીંયા દર્શન કર્યા તમે જોઈ શકો છો. ગેટમાં કરતા તે પેલા બે હાથી આવે. મંદિર સરસ છે. હવે આપણે આનથી તે બહાર જાહું. આપણે ભોળાદ પગી ગયા છે. આ શું ભોળાદનું પાટિયું, આ એવો રોડ. હવે આપણે આનથી અંદર જવાનું. હવે આપણે આનથી અંદર ભોળાદ જઈએ છીએ તો મારા બ્લોકમાં બના રહેજો. હવે ભોળાદ દર્શન કરાવું તમને.